તો ભગવાન નારાયણ કુર્મ અવતાર લઈ અને મદ્રાચળ પર્વતને ઉચકે છે, પોતાની પીઠ ઉપર વાસુકી નાગનો રવૈયો કર્યો છે, નેતરું કર્યું છે, અને પછી સમુદ્ર મંથન થાય છે। જુઓ, અહીંયા બહુ સરસ મજાની વાત વ્યાસજી મૂકે છે। समुद्र मंथन माने क्या? तो कि कोई संघर्ष का समाधान लाने का प्रयास, कोई संघर्ष नो सोल्यूशन लावવાનો प्रयास। અને બે પાર્ટી વચ્ચે જ્યારે સંઘર્ષ ચાલતો હોય ને એટલે વચ્ચે એક મધ્યસ્થી જોઈએ। કુર્મ નારાયણ એક મધ્યસ્થી છે અને મધ્યસ્થી પોતાના ઉપર આખા સંઘર્ષનો ભાર ઉચકીને ઊભા છે। હવે મધ્યસ્થી કેવો હોવો જોઈએ? કાચબા જેવો। हाँ, समाज में જ્યારે બે પક્ષો વચ્ચે જ્યારે હુંસાતુસી થાય તો વચ્ચે મધ્યસ્થી જોઈએ। તો એ મધ્યસ્થી કેવો હોવો જોઈએ? કાચબા જેવો। એની પીઠ છે ને કાચબા જેવી હોવી જોઈએ, સંઘર્ષના ભારને ઊંચકી શકે એવી હોવી જોઈએ। કારણ કે આ નિરંતર ચાલનારો સંઘર્ષ છે, ટૂંકા સમયમાં એનો લાભ નહીં, એનું નિરાકરણ નહીં આવે। તો શરૂઆતમાં દેવતાઓ નાગનો મોઢાનો ભાગ, અગ્રભાગ પકડીને ઊભા છે અને દૈત્યો પૂંછડાનો ભાગ પકડીને ઊભા છે। ખરેખર આ અહિમૂષક ન્યાયનો જ સિદ્ધાંત અહીં દેવતાઓએ યુઝ કર્યો છે। કારણ કે દેવતાઓને ખબર હતી કે આપણે જે કરશું ને ઓલા લોકો ઊંધા હાલશે ને એનો વિરોધ કરશે, એટલે પહેલાં જ દેવતાઓ મોઢું પકડીને ઊભા છે। એટલે દેવતાઓએ જોયું, દેવતાઓ મોઢું પકડીને ઊભા છે, કીધું કે દૈત્યો તમે પૂંછડાનો ભાગ પકડીને ઊભા રહ્યો। દૈત્યો કે બધું અપવિત્ર અમારા ભાગમાં જ આવે, है ना? सामान्य अवधारणा हो ना, मुख है वो पवित्र है, पूंछ है वो मुख के अनुपात में कम पवित्र है, बधु अपवित्र अमारा भाग में आवे एम नहीं। मोढुं अमे पकड़शुं आ वखते, तमे पूंछडुं पकड़ो। खरेखर अहिमूषक न्यायनो प्रयोग छे। देवताओने खबर हती कि ओला आडा ज चालशे, विरोध ज करशे, अने खरेखर नागनुं मोढुं पकड़ाय ज नहीं ने। कारण के एमांथी तो विष झेरीली બધો એ રસાયણ નીકળતું જ રહેતું હોય। અચ્છા, તમારે પૂછડું નથી પકડવું? કાંઈ નહીં, અમે જવા દઈ લ્યો ને, તમે મોઢું પકડો। અને સમુદ્ર મંથન શરૂ થાય છે।